શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી આપા લખે છે, આ સત્સંગ ગુણાતીત ભાગ છે. આ સત્સંગ ગુણાતીત ભાગ છે એમ સમજાય તો દોષ માત્ર જતા રહે. દાખલો કાંઈ નહીં અને પ્રાપ્તિ દોષ માત્ર જતા રહે. એના માટે તો આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ દોષ જતા રહે. તો સ્વામી કે આ સત્સંગ ગુણાતીત ભાગ છે એમ સમજાય. આપણે બોલીએ છીએ ખરા, સમજતા નથી અથવા સમજીએ છીએ તો થોડું કંઈ સમજીએ છીએ પણ પૂરેપૂરા સમજીએ તો દોષ માત્ર જતા રહે. એટલી મોટી સિદ્ધિ. અને યોગી આપા કંઈ ગપ્પા મારતા નથી. જે ચીમાં હૃદયમાં હોય એ જ બોલે. એ બોલે એ સ્થિતિ એમ બોલે. આ સત્સંગ ગુણાતીત ભાગ છે એમ સમજાય તો દોષ માત્ર જતા રહે. ખામી લે એ નિર્માની. ખામી લે નિર્માની તડાધડી થયું. કદાચ ખામી લે ઉપરથી અંદર તો જોઈ લઈશ, લાગ આવે તો જોઈ લઈશ એવું મનમાં રહે. એવું મનમાંય ન થાય કે જોઈ લઈશ, એવું કોઈ ભાવ ઉત્પન્ન ના થાય. ખામી લે એ નિર્માની. સાચા અર્થમાં નિર્માની ખાલી હાથ જોડે બધા નમે પગે એ નિર્માની નહીં. ખામી લે એવો ભાવ ઉત્પન્ન થવો જોઈએ અંતરથી. પછી નમે કે ના નમે પણ એવો ભાવ હોય એ નિર્માની કહેવાય. ગમે એટલા ઐશ્વર્ય આવે તો પણ ઢાંકીને રહે. આપણે જરાક આવી હોય ને જરાક બધાને એસી તસી કરી નાખીએ. ચાના બહુ અઘરું જીરવી. ગમે એટલા ઐશ્વર્ય આવે, ગમે એટલા ઐશ્વર્ય આકાશ પાતાળ એક કરે એવા ઐશ્વર્ય આવે તો પણ ઢાંકીને રહે. ઢાંકીને રહે. એ જાણે છે સત્પુરુષ કે કદાચ આ ઐશ્વર્ય બતાવીએ પછી કોની આગળ હોય. આ બધા ધૂળના માટીના છે, એની આગળ શું ઐશ્વર્ય બતાવવા એવું મનમાં રહે તો ઢાંકીને રહે. બહુ અઘરું છે. વાત તો થાય છે પણ એક જરાક ઐશ્વર્ય આવે. અને તો મહારાજે તો આપણે બધા ઐશ્વર્ય ઢાંકી રાખેલું છે. બધાનું ઐશ્વર્ય ઢાંકી કે છતાંય એમાંથી જરાક છટકે તો એસી કે તેસી તુવા પુવા થઈ જાય. ઐશ્વર્ય આવવું જોઈએ. આ નથી એટલે બેસી રહી છે પણ જરાક આવે इस पार के उस पार કરી નાખીએ. હવે ચાલ્યું ના રહે.
એવી ધડાધડી બોલાવે ના પૂછો વાત. હજુ મારે કે બધાને છૂટું હોય જેમ છે એમ મૂકી દે તો થર્ડ વર્લ્ડ વોર થાય, ત્રીજો વિશ્વયુદ્ધ થઈ જાય. ચાલ્યું ના રહે, બહુ અઘરું છે. ગમે એટલા ઈશ્વર આવે તો પણ ઢાંકીને રહે. એના મટી ના જાય, રે ઢાંકીને. ઢાંકણું હોય ઉપર એનાથી દબાય, એટલે એવી સ્થિતિ થાય એને કંઈ ગણતી નહીં. અનકોડી બ્રહ્માંડ શું કોની આગળ બતાવવા? આ તો ભગવાનમાં અલમસ્ત હોય, એને બીજું કોઈ સૂઝે જ નહીં, બીજું દેખાય જ નહીં. ઐશ્વર્ય માર્યા ફેરે. પછી બીજી વાત કરે છે, મારી મારીને રાય રાય જેવા કટકા કરે તો પણ મન નોખું ના પડે એ દ્રઢ પ્રીતિ. મારી મારી એક ટાંકણી વાગી હોય તો ચમકારો બોલાય, તો મારી મારી કટકા કરે એ તો ક્યાંની વાત કરે. મારી મન રાય રાય જેવા કટકા કરે. પછી એકવાર એક સંતે પૂછ્યું કે તમે કરો રાય રાયના કટકા? સાહેબ કે ના, હોલસેલ બધા ગમે કે અમે તો ક્યારેક કરવાના છે, બીજામાં રહીને જ કરીએ છીએ. મારીને રાય રાય જેવા કટકા કરે, આટલું બધું તો શું રહે. એક જરાક ટાંકણી અડે થાય અને હેત હોય તો વાંધો ના આવે, હેત હોય તો મોટો થાપો મારે તો વાંધો ના, પણ હેત ના હોય તો જરાક એક ટાંકણી અડે એટલે ધુઆ પુઆ થઈ જાય. આમ આંખો બગાડે, આમ ફરી જાય, એની આકૃતિ ફરી જાય. મારી ભાઈ રાય રાય જેવા કટકા કરે તો પણ મન નોખું ના પડે એ દ્રઢ પ્રીતિ. દ્રઢ પ્રીતિ પણ એ દ્રઢ પ્રીતિ લક્ષણ છે. એને ગુરુમાં એવી નિર્દોષ બુદ્ધિ, એવી દ્રઢ પ્રીતિ કે એને ગુરુ જ દેખાય, બીજું કાંઈ નહીં. મારી એ ના દેખાય, એને ગુરુ દેખાય. અને યોગીઓ પણ કરી બતાવ્યું છે. વિજ્ઞાન દાસે જે લેફ્ટ રાઈટ લીધી છે, આડે થડ જરાક વાત ના આવે તો વેલન મારે આગળમાં કેટલું લાગે. એવું વગર વાંકે કાંઈ ના હોય તો ધીરે લાગે. એવા તો ગુરુ પાસે આપણે એક દિવસ અડધો મિનિટ ના રહી શકીએ. આવો ગુરુ હોય એટલે ટેકાને પડે. મારીને રાય રાય જેવા કટકા કરે તો પણ મન નોખું ના પડે એ દ્રઢ પ્રીતિ. ભક્તિમાં મોટું વિઘ્ન શું? ભક્તિ તો કરીએ, મારા બધું આપણે કરીએ
એ બધું ભક્તિ છે. મહારાજની ભક્તિ એ ભક્તિ કરી છે. પણ મોટું વિઘ્ન શું? ભક્તિમાં મોટું વિઘ્ન શું? મન નોખું રહે તે. સત્પુરુષ ભેગા રહે, આરાધના કરે, બધું કરે, પણ મન નોખું રહે, મન ના મેળે એ ભક્તિ મોટું વિઘ્ન. સત્પુરુષનો સમાગમ મન નોખું ન પડવા દે. સત્પુરુષનો સમાગમ હોય એ ખરેખર સમાગમ, ઉપરથી નહીં, દેખાદેખી નહીં, બીજાને રાજી કરવા માટે નહીં, પણ ખરેખર મન નોખું ના પડે. એટલે એમ ગુરુમય થઈ જાય તો જ આવું બધું થાય, આવું પરિણામ આવે. સત્પુરુષનો સમાગમ મન નોખું ના પડવા દે. સત્પુરુષનો સમાગમ ક્યારે કરે? ત્યારે મન નોખું, સત્પુરુષથી મન નોખું ના પડે તે નોખું જ હોય છે. આપણે બધા ગુરુ આમ, આપણે આમ, કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય, એવું આપણે થાય. પણ એને બહુ ઊંચ કોટીની વાત છે. આ શબ્દો સામાન્ય છે, એકદમ સામાન્ય, પણ બહુ આમાં તો બધું ઘણું બધું આવી જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.